DNA ડેઇલી નીટ એનાલિસિસ સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન ભાગ 2 નીટ અને ગુજકેટના રિવિઝન અને રેગ્યુલર જીએસસીબી બોર્ડની પરીક્ષાના પણ રેગ્યુલર રિવિઝન માટે વિડીયોને સંપૂર્ણ જુઓ. કંઈક તમને વાંચેલું હશે એના કરતાં બુકની અંદરથી જ તમને કંઈક નવું શીખવા મળશે. તો વિડીયોને જ્યારે જુઓ છો તો વિડીયોને તમે સંપૂર્ણ જુઓ, જેથી તમારું રિવિઝન છે એ યોગ્ય રીતે થાય. જાયાંગની આપણે વાત કરીએ છીએ. જાયાંગ, બીજું એને સ્ત્રીકેસર કહેવામાં આવે છે. અહીંયા આપણે મહાબીજાણુધાની ભ્રૂણપુટની રચના જોવાની છે. સ્ત્રીકેસર વિશે આપણને બધું જ ખ્યાલ છે. બાહ્યકાર વિદ્યાની અંદર આપણે જોયું 11મા ધોરણમાં. તો એક સ્ત્રીકેસર ચક્રની જે સંખ્યા છે એના આધારે એક સ્ત્રીકેસર આવેલું હોય તો એક સ્ત્રીકેસરી કહેવામાં આવે, અથવા તો ઘણા સ્ત્રીકેસર આવેલા હોય તો બહુસ્ત્રીકેસરી. અને બહુસ્ત્રીકેસરીના 2 પ્રકાર છે, બરાબર, કે જેમાં જોડાયેલા હોય તો યુક્ત સ્ત્રીકેસરી અને જોડાયા વગરના હોય તો મુક્ત સ્ત્રીકેસરી એને કહેવામાં આવે છે. અહીંયા આકૃતિની અંદર આપણને જે ખાસ આપેલું છે, આ એમસીક્યુ આપણે બરાબર યાદ રાખવો. અફીણ જે આવેલું છે પેપેવર સોમનીફરમ, એની અંદર બહુસ્ત્રીકેસરી યુક્ત સ્ત્રીકેસર છે, અને માઇકેલિયા ચંપાની અંદર બહુસ્ત્રીકેસરી મુક્ત સ્ત્રીકેસર છે. આ આપણે નીટની પરીક્ષા માટે વ્યવસ્થિત રીતે યાદ રાખવાનું. આ એમસીક્યુ જે પૂછાય, જોડકાની અંદર પૂછાય અથવા તો એમ જ પૂછાય કે અફીણ પાપેવર સોમનીફરમ અથવા તો આપણને જે મોર્ફિન ને બધું મળતું હોય તો એની અંદર સ્ત્રીકેસર કેવા પ્રકારનું જોવા મળે છે, તો બહુસ્ત્રીકેસરી યુક્ત છે. અને ચંપાની અંદર જે સ્ત્રીકેસર આવેલું છે એ બહુસ્ત્રીકેસરી મુક્ત સ્ત્રીકેસર જોવા મળે છે. આ બાબત ખાસ ધ્યાનમાં યાદ રાખવાની, ફટાફટ ઉતાવળમાં આપણે બાકી રહી જાય. તો એ આપણને આપેલું છે. સ્ત્રીકેસરના ભાગ આપણને ખ્યાલ છે કે પ્રત્યેક સ્ત્રીકેસર એના જે ભાગો આપણે જોઈએ તો એના 3 ભાગો જોવા મળતા હોય છે. પરાગાસનનો ભાગ જોવા મળે, પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન છે. પરાગવાહિનીનો નીચે લંબાયેલો પાતળો ભાગ હોય અને નીચેનો જે બીજાશયનો ભાગ અથવા તો આપણે એને અંડાશય કહેવામાં આવે છે. અને એની અંદર જે પોલાણ આવેલું હોય અને પોલાણની અંદર અહીંયા અંડકોની ગોઠવણી થયેલી હોય. જરાયુનો જે ગાદી જેવો ભાગ છે એના ઉપર અંડકોની ગોઠવણી થયેલી જોવા મળે, જેને આપણે જરાયુ વિન્યાસ કહેવામાં આવે, આપણે જોઈ ગયા. અને જરાયુ પરથી, આ એમસીક્યુમાં યાદ રાખું છું, જરાયુ પરથી મહાબીજાણુધાની ઉદ્ભવે છે. મહાબીજાણુધાની કઈથી ઉદ્ભવે છે? જરાયુ પરથી. ગાદી જેવો જે ભાગ આવેલો એના ઉપરથી મહાબીજાણુધાની વિકસે છે, જેને આપણે સામાન્ય રીતે અંડક કહેવામાં આવે છે. આગળનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પૂછાય. બીજાશયમાં જે અંડકોની સંખ્યા આવેલી હોય તો ઉદાહરણ તરીકે આપણને આપ્યું ડાંગર, ઘઉં અને કેરી, કે એના બીજાશયમાં અંડકની સંખ્યા 1 જ છે. અંડક એટલે કે જ્યારે પરિપક્વ બનશે તો બીજની અંદર ફેરવાય. તો આપણે જોઈએ ઘઉંનો દાણો 1 જ બીજ છે, ડાંગર 1 જ બીજ, કેરીનો ગોટલો જોઈએ તો 1 જ બીજ છે. જ્યારે પપૈયું, તરબૂચ અને ઓર્કિડ જોઈએ, દાખલા તરીકે પપૈયું આપણે કાપીએ છીએ તો એમાં ઘણા બધા બીજ છે, તો દરેકે દરેક બીજ શું હતા? અંડકો હતા, અને ફલિત થયા તો બન્યા બીજ. તો આપણને સામાન્ય રીતે ખબર પડે. તરબૂચ તો કે તરબૂચની અંદર ઘણા બધા બીજ જોવા મળે. ઓર્કિડ હોય તો ઓર્કિડની અંદર પણ ઘણા બધા એના બીજ અંડકો આવેલા હોય છે. એટલે પપૈયું, તરબૂચ અને ઓર્કિડ કે જેના બીજાશયમાં વધુ સંખ્યાની અંદર અંડકો આવેલા હોય. ઘઉં, ડાંગર, કેરી કે જેની અંદર 1 જ બીજાશયની અંદર અંડક આવેલું હોય છે. આકૃતિની આપણે વાત કરી, બરાબર. તો આ તમને અહીંયા ખૂબ જ ધ્યાનપૂર્વક કહ્યું છે, તો એ બાબત અહીંયા આપણે યાદ રાખવાની છે, બરાબર. આગળ હવે આપણે જોઈએ અંડકની રચના વિશે. આપણે જોઈએ તો અંડકની રચના આપણે આકૃતિ ઉપરથી જ અહીંયા આપણને ખ્યાલ આવી જશે. અંડક જે આવેલું હોય તો અંડકની અંદર, અંડકની આપણે જે રચનાની વાત કરીએ તો અહીંયા અંડક જે આવેલું હોય તો અંડકની અંદર સૌથી બહારની બાજુ એને અંડાકાવરણો આવેલા છે. શું આવેલું છે? સૌથી બહારની બાજુ એને અંડાકાવરણો આવેલા હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એને 1 અથવા તો 2 અંડકાવરણ આવેલા હોય, બાહ્ય અંડકાવરણ અને અંતઃ અંડકાવરણ. હવે જોઈએ તો અહીંયા અંડકાવરણ જે છે સળંગ આવેલું હોતું નથી. જે ભાગની અંદર અંડકાવરણનો અભાવ છે
અને આપણે કહીએ છીએ અંડક છિદ્ર. અને અંડક છિદ્રની જે સામેનો જે ભાગ છે એને આપણે કહેવામાં આવે અંડક તલ કહેવામાં આવે છે. બરાબર. અંડકનો જે મુખ્ય દેહ છે, અંડકનો મુખ્ય જે દેહ છે એને કહીશું આપણે પ્રદેહ કહેવામાં આવે છે. પોષક દ્રવ્યો સભર હોય છે, સંગ્રહિત ખોરાક એની અંદર આવેલો હોય છે. અને પ્રદેહની અંદરથી આગળ જઈને નિર્માણ થાય માદા જન્યુજનક આ ભ્રૂણપુટનું નિર્માણ થતું હોય છે. બીજું આપણે કહીએ કે આખો અંડક જે છે બીજાશયના પોલાણની અંદર જરાયુવાળા ભાગ સાથે જોડાયેલો હોય. તો અહીંયા એ જે જરાયુ સાથે જે જોડાયેલો હોય તો એ દંડ જેવી જ રચનાથી જોડાયેલો હોય, જેને આપણે અંડનાલ અંડક દંડ કહેવામાં આવે છે. અંડનાલ અને અંડકનો જે આખો ભાગ છે એની વચ્ચેનું જે સંગમ સ્થાન હોય, તો અહીંયા જે અંડનાલ અહીંયા જે પ્રદેહના ભાગ સાથે જોડાયેલો હોય એમનું જે સંગમ સ્થાન છે જેને આપણે કહેવામાં આવે છે બીજ કેન્દ્ર કહેવામાં આવે છે. તો આ રીતે આપણને અંડકની જે આકૃતિ આપેલી છે એના ઉપરથી એની આપણને રચના અહીંયા ખ્યાલ આવી જાય છે. તો એ આપણે અહીંયા જોઈએ. અંડક જે આવેલું છે, અંડક એ નાની રચના કે જે દંડ વડે જરાયુ સાથે જોડાયેલું હોય જેને આપણે અંડનાલ કહેવામાં આવે છે. અને અંડકનો જે બે ભાગ અંડનાલ સાથે જોડાયેલો હોય જેને બીજ કેન્દ્ર કહેવામાં આવતું હોય છે, કે જે બીજ કેન્દ્ર એ અંડક અને અંડનાલ વચ્ચેનું સંગમ સ્થાન છે. દરેક અંડક એક અથવા તો બે રક્ષણાત્મક આવરણ ધરાવે જેને આપણે અંડકાવરણ કહેવામાં આવે છે. અને અંડકાવરણોની જે સમગ્ર અંદરનો અંડકનો જે દેહ છે એ દેહને આપણે કહીએ છીએ પ્રદેહ. સિવાય કે અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર જેને અંડ છિદ્ર કહેવામાં આવે છે, કે જે આવરતું નથી, એટલે કે પ્રદેહ એને આવરતું નથી, એટલે અંડકાવરણો એ ભાગમાં આવેલા નથી. અને અંડ છિદ્રનો જે સામેનો જે ભાગ છે જેને આપણે અંડક તલ અંડકનો પાયાનો ભાગ કહેવામાં આવે છે. અંડકાવરણોથી ઘેરાયેલા કોષોનો જે સમૂહ છે એ આપણે પ્રદેહ છે. અને પ્રદેહના કોષોમાં વિપુલ પ્રમાણમાં સંગ્રહિત થયેલો ખોરાક હોય છે. આગળ જ્યારે જે માદા જન્યુજનકનું નિર્માણ થવાનું છે તો એની અંદરથી થતું હોય છે, ભ્રૂણપુટ કહી શકાય, અથવા તો આપણે માદા જન્યુજનક આવેલું હોય છે. અને અંડકમાં સામાન્ય રીતે એક મહાબીજાણુમાંથી સર્જાયેલ એક ભ્રૂણપુટ આવેલો હોય છે. તો એ પણ આપણને ખ્યાલ છે. હવે આપણે અહીંયા જોવાનું છે મહાબીજાણુ જનન. આપણે શું જોવાનું છે અહીંયા? મહાબીજાણુ જનન. આપણને ખ્યાલ છે લઘુ બીજાણુ જનન થતું હોય અથવા તો મહાબીજાણુ જનન થાય તે દરમિયાન કઈ ક્રિયા થશે? અર્ધીકરણ થશે. તો મહાબીજાણુ માતૃકોષ જે છે એ મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુનું નિર્માણ થાય એને આપણે મહાબીજાણુ જનન કહેવામાં આવે છે. અહીંયા ખાસ આપણે એમસીક્યુ માટે અહીંયા યાદ રાખવાનું છે, અંડકમાં પ્રદેહના અંડછિદ્રીય પ્રદેશમાં એક જે કોષ આવેલો હોય, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અંડકનો જે ભાગ છે તો એમાં અંડછિદ્રીય જે છેડો છે એના પ્રદેહની અંદર આવેલો એક જે કોષ હોય, એક જ કોષ કોની અંદર? મહાબીજાણુ માતૃકોષ તરીકે વિભેદન પામે. લઘુ બીજાણુ જનન થતું હતું તો એમાં બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ પીએમસીમાં વિભેદન થવાની ક્ષમતા ધરાવતો, પણ અહીંયા એવું નથી. અંડછિદ્રીય તરફ છેડાનો પ્રદેહનો એક જ કોષ એ ફેરવાય મહાબીજાણુ માતૃકોષમાં. અને આ મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય. શું થાય? અર્ધીકરણ. આ પહેલું અર્ધીકરણ થઈ ગયું, આ અર્ધીકરણ બીજું થઈ ગયું, અને આ રીતે મહાબીજાણુ ચતુષ્કનું નિર્માણ થાય. અહીંયા આપણે એક બાબત ખાસ અહીંયા યાદ રાખવાની, આ જે મહાબીજાણુ ચતુષ્ક છે એ મહાબીજાણુ ચતુષ્ક રેખીય રીતે ગોઠવાયેલા છે. કઈ રીતે? રેખીય રીતે ગોઠવાયેલા છે. તો એ બાબત પણ અહીંયા આપણે એમસીક્યુ માટે યાદ રાખવાની છે. આપણે જોયું લઘુ બીજાણુ જનન થાય અથવા તો મહાબીજાણુ જનન થાય તો બંને વખતે અર્ધીકરણની ક્રિયાવિધિ થાય અને એકકીય મહાબીજાણુનું નિર્માણ થાય. અહીંયા બની ગયું મહાબીજાણુ ચતુષ્ક. હવે મહાબીજાણુ ચતુષ્ક છે એમાંથી સામાન્ય રીતે 3 જે મહાબીજાણુ હોય એ 3 મહાબીજાણુ અવનત પામે છે, 3 મહાબીજાણુનો નાશ થાય છે અને એક જ મહાબીજાણુ સક્રિય રહે છે. એક જ મહાબીજાણુ શું રહેતું હોય છે? સક્રિય રહે છે. અને એક જ મહાબીજાણુનો અહીંયા આપણે જોઈ શકાય, આ જે એક મહાબીજાણુ હતું તો એનું એક વખત, બે વખત, આ એક જ શરૂઆતમાં મહાબીજાણુ હતો, એક વખત, બે વખત અને 3 વખત. અહીંયા 1, 2 અને 3 વખત સમવિભાજન થાય
અને અહીંયા થતું જે સમવિભાજન છે એ વિભાજન મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન થતું હોય છે. મુક્ત કોષ કેન્દ્રીય એટલે એક જ કોષમાં ઘણા બધા કોષ કેન્દ્રોનું નિર્માણ થાય, પરંતુ એની ફરતે કોષ દિવાલનું નિર્માણ થતું નથી. અને આ રીતે 8 કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવે. અહીંયા આપણે જોઈએ તો કોષ કેન્દ્ર કેટલા છે? 8 છે. પરંતુ જે કોષોનું આયોજન થાય તો કોષો 7 છે. એક અંડકોષ છે, 2 સહાયક કોષો છે, એક કેન્દ્રસ્થ કોષ છે અને 3 પ્રતિધ્રુવી કોષો. તો અહીંયા કોષો જે છે એ કોષો 7 થશે, પરંતુ કોષ કેન્દ્ર 8 થાય, કારણ કે કેન્દ્રસ્થ કોષ જે છે એ 2 ધ્રુવીય કોષ કેન્દ્ર ધરાવતું હોય છે. એટલે આગળ આપણે જોઈએ, લઘુ બીજાણુ જનન થતું હતું તો લઘુ બીજાણુ જનનમાં 2 વાર સમવિભાજન થતું હતું. લઘુ બીજાણુ જનન જે થતું હતું તો લઘુ બીજાણુ જનનમાંથી ફરીથી લઘુ બીજાણુ જનન જે થતું હતું તો લઘુ બીજાણુ જનનમાંથી જ્યારે નરજન્યુજનકનું નિર્માણ થતું હતું તો 2 વાર સમવિભાજન થતું હતું. અને જ્યારે મહાબીજાણુમાંથી માદા જન્યુજનક ભ્રૂણપુટનું નિર્માણ થાય તો અહીંયા 3 વાર સમવિભાજન થતું હોય છે. કેટલી વાર સમવિભાજન થાય? 3 વાર સમવિભાજન થાય છે. બરાબર, તો એ આપણે અહીંયા જોયું. તો અહીંયા આપણને આપેલું છે કે મોટા ભાગની જે સપુષ્પી વનસ્પતિઓમાં 4 પૈકી 3 મહાબીજાણુનો નાશ પામે અને એક જ મહાબીજાણુ સક્રિય રહે છે અને એની અંદરથી ભ્રૂણપુટનો વિકાસ થતો હોય છે. અને એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટનું નિર્માણ થાય તો એને કહેવામાં આવે મોનોસ્પોરિક. મોનોસ્પોરિક, બાયસ્પોરિક અને ટેટ્રાસ્પોરિક આ આપણને ભારતીય જે વૈજ્ઞાનિક છે પંચાનન મહેશ્વરી, ભારતીય વનસ્પતિ શાસ્ત્રના ભ્રૂણ વિદ્યાના પિતા, ફાધર ઓફ પ્લાન્ટ એમ્બ્રિયોલોજી, એમણે આ વિકાસ આપણને દર્શાવ્યા હતા. સામાન્ય રીતે એક બીજાણુક વિકાસ, મોનોસ્પોરિક વિકાસ થતો હોય છે. આગળ આપણે જોઈએ તો અહીંયા ખાસ અગત્યનું કઈ રીતે વિભાજન થાય તો સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર સમવિભાજન પામે, 2 કોષ કેન્દ્રો સર્જે અને જે બંને વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરતા હોય અને આમ દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણનું નિર્માણ થાય. પહેલી વખત સમવિભાજન થાય તો દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપુટ સર્જાય. ફરીથી અહીંયા લખ્યું 2 ક્રમિક સમવિભાજન થાય, 4 કોષ કેન્દ્રીય અને પછી 8 કોષ કેન્દ્રીય, એટલે ટોટલ અહીંયા 3 વખત સમવિભાજન થાય અને જેના પરિણામે 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપુટ બને. અહીંયા થતું જે પણ વિભાજન છે એ મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન છે. મુક્ત કોષ કેન્દ્રીય એટલે કે એની ફરતે કોષ દિવાલનું તરત નિર્માણ થવાનું નથી, જેના પરિણામે 8 કોષ કેન્દ્ર એક જ કોષની અંદર આવેલા આપણને જોવા મળતા હોય છે. અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા એની પૂરી થાય પછી એની અંદર કોષ દિવાલનું નિર્માણ થતું હોય છે. અને અહીંયા ખાસ આપણે અહીંયા અગત્યની બાબત આપણે અહીંયા યાદ રાખવાની છે કે 8 પૈકીના 6 કોષ કેન્દ્રો કોષ દિવાલ વડે આવૃત થાય છે. નીટની પરીક્ષાની અંદર આ પૂછાય, આપણે ખાસ યાદ રાખવાનું છે. છેલ્લા વર્ષોના આપણે એમસીક્યુ જોઈએ તો આ બાબત અહીંયા પૂછાયેલી નથી. 8 પૈકીના 6 કોષ કેન્દ્રો કોષ દિવાલ વડે આવૃત થાય છે અને કોષીય સ્વરૂપ ધારણ કરે. કોણ કોષ દિવાલ વડે આવૃત થતું નથી? તો કે જે 2 ધ્રુવીય કોષ કેન્દ્રો છે. કોણ? 2 ધ્રુવીય કોષ કેન્દ્રો જે છે એ કોષ દિવાલ વડે આવૃત થતા નથી. અંડ પ્રસાધન બનતું હોય છે. 2 સહાયક કોષો, એક અંડ કોષ છે, અંડ પ્રસાધનની નિર્માણ કરે. ધ્રુવીય કોષ કેન્દ્રો જે ગોઠવાયેલા છે એ કેન્દ્રસ્થ કોષનું નિર્માણ કરતું હોય છે. એ આપણને અહીંયા આપેલું છે. બીજું આપણે જોઈએ તો સહાયક કોષો જે આવેલા છે તો એમાં એક વિશિષ્ટ પ્રકારનું આપણે સ્થૂલન જોઈ શકીએ. સહાયક કોષો જે આવેલા છે તો સહાયક કોષોની અંદર આપણે અહીંયા એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન જોઈ શકીએ, આ તંતુમય પ્રસાધન. આ પણ એમસીક્યુ નીટની પરીક્ષાની અંદર 2-3 વખત પૂછાયેલો, એટલે આગળ પીએમટીની જે એક્ઝામ હતી એમાં પૂછાયેલો છે. તંતુમય પ્રસાધન કોની લાક્ષણિકતા? તો કે સહાયક કોષોની. તંતુમય પ્રસાધન કોની લાક્ષણિકતા? સહાયક કોષોની. તંતુમય પ્રસાધન શું કામ કરશે? તો કે જે પરાગનલિકા આવવાની છે એ પરાગનલિકાને અંદર પ્રવેશ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવાનું કામ આ તંતુમય પ્રસાધન થતું હોય છે. તો આ બાબત અહીંયા આપણે ખાસ અગત્યની યાદ રાખવાની છે. ખબર પડી છે? આગળ આપણે જોઈએ તો પરાગનલિકાને સહાયક કોષોની અંદર પહોંચાડવાનું કાર્ય કરતું હોય છે.
બાકીના પ્રતિધ્રુવી કોષો આવેલા છે. અને આપણે અહીંયા જોઈએ તો આવૃત બીજધારીનો લાક્ષણિક ભ્રૂણપુટ પુખ્ત થાય 8 કોષ કેન્દ્રીય પરંતુ 7 કોષીય રચના ધરાવે. આ પણ MCQ PMT નીટની પરીક્ષાની અંદર જે આગળના વર્ષોમાં પૂછાઈ ગયેલો છે. તો આ આપણને ખબર પડી. એ અગત્યની જે બાબતો તમને યાદ રાખવાની કઈ, પપેવર સોમનીફરમ આપેલું છે અફીણની અંદર, ચંપાની અંદર, અફીણની અંદર યુક્ત છે, યુક્ત બહુસ્ત્રી કેસરી, ચંપાની અંદર મુક્ત બહુસ્ત્રી કેસરી આપેલું છે. આ બાબત ખાસ આપણે યાદ રાખવાની છે. હવે આગળ આપણે જોઈએ અહીંયા પરાગનયન વિશે. તો પરાગનયન આપણને દરેકને ખ્યાલ છે. પરાગનયન અહીંયા પરાગાશયમાંથી ઉત્પન્ન થયેલી જે પરાગરજ છે એ પરાગરજને આપણે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થતું હોય છે. જુદા જુદા પ્રકારના વાહકો પણ હોય છે અહીંયા. અને અહીંયા જે MCQ કે પરાગરજના સ્ત્રોતને આધારે પરાગનયનના 3 પ્રકાર, આવું આપણને પૂછાય. ગુજકેટમાં પૂછાય, નીટમાં પૂછાય, બોર્ડની પરીક્ષામાં MCQમાં પૂછાય કે પરાગનયનના જે પ્રકાર છે તો એ પ્રકાર કોને આધારે, તો કે પરાગરજના સ્ત્રોતને આધારે છે. કોને આધારે? પરાગરજના સ્ત્રોત. અને કેટલા પ્રકાર? 3 પ્રકાર. પહેલો જ પ્રકાર છે સ્વફલન, ઓટોગેમી. જે દ્વિલિંગી પુષ્પ આપેલું હોય તો તે જ પુષ્પના પરાગાસન ઉપર પરાગરજ સ્થળાંતરિત થતી હોય છે. બરાબર. પણ અહીંયા પાછું આપણને આપ્યું કે આવું કરવું હોય પુષ્પોમાં સ્વફલન તો જે સમયે પરાગરજ મુક્ત થાય એ જ સમયે સ્ત્રી કેસરનું પરાગાસન એને ગ્રહણ કરવા માટે યોગ્ય હોવું જોઈએ, તો જ આવું શક્ય બને છે. તો એ બાબત આપેલી છે અહીંયા. બીજું ખાસ અહીંયા આપણે અગત્યનું જોવામાં આવે તો આ સ્વફલનની અંદર આપ્યું છે કેટલીક જે વનસ્પતિઓ છે જેમ કે વાયોલા છે, કોમન પેન્સી, અબૂટી અને કોમેલિના, કે આ વનસ્પતિઓ જે આવેલી છે એ વનસ્પતિઓ 2 પ્રકારના પુષ્પોનું નિર્માણ કરે છે. એક છે હવાઈ પુષ્પો, અને આ હવાઈ પુષ્પો જેમ બધી વનસ્પતિમાં આવેલા હોય એ સામાન્ય રીતે ખુલ્લા હોય, એના સ્ત્રી કેસર એટલે કે એનું પરાગાસન અને પરાગાશય મુક્ત હોય છે. અને બીજા જે પુષ્પો એ ધરાવે છે એ પુષ્પો છે સમૃદ્ધ પુષ્પો, ક્લિસ્ટોગેમસ, કે એ પુષ્પો ક્યારે ખીલતા નથી, પુષ્પબંધ જ રહે છે. પુષ્પબંધ જ રહે છે અને પુષ્પબંધ હોય એની અંદર જ પરાગનયન થઈ જાય. પુષ્પબંધ જ છે ને એની અંદર પરાગનયન થઈ જાય. પુષ્પ ખીલતું નથી એનો મતલબ એમ નથી કે એમાં પરાગનયન નથી થવાનું. એમાં સ્ત્રી કેસર, પુકેસર પરિપક્વન પણ થાય છે પરંતુ પુષ્પ ખીલતું નથી. એના પરિણામે શું થશે? એ પોતાના પુષ્પનું સ્ત્રી કેસર અને પરાગાસન એક બંધ અવસ્થામાં રહે, અને એ જ પરાગનયન થાય તો એને પુકેસરની જ પરાગરજ, પોતાના જ પુષ્પના પુકેસરની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પડે. બહારથી બીજી કોઈ પણ પરાગરજ આવવાની નથી. એટલે સમૃદ્ધ પુષ્પતા જે છે, પુષ્પો ક્યારે ખીલવા નથી, એમાં માત્ર ને માત્ર સ્વફલન જોવા મળે. માત્ર ને માત્ર શું જોવા મળે? સ્વફલન. એટલે આ એક પર ફલન અટકાવવા માટેની વનસ્પતિમાં પ્રયુક્તિ છે. અને અહીંયા સમૃદ્ધ પુષ્પોમાં અહીંયા આપણને આપ્યું કે પરાગનયનની ગેરહાજરીમાં પણ બીજ સર્જન થાય છે. કોઈ પણ પ્રકારના એને પરાગ વાહકોની જરૂર પડતી નથી. બરાબર. તો આ બાબત અહીંયા આપણે ખાસ યાદ રાખવાની છે. બીજું આપણને આપેલું છે અહીંયા ગેટેનોગેમી. ગેટેનોગેમીમાં શું થાય? કોઈ દાખલા તરીકે કોઈ વનસ્પતિ છે, એક વનસ્પતિ પર ઘણા બધા પુષ્પો આવેલા છે, અને એક જે પુષ્પ છે એ પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના અન્ય પુષ્પો ઉપર સ્થળાંતરિત થાય. ફરીથી કોઈ એક છોડ છે, દાખલા તરીકે કોઈ વનસ્પતિ છે, એ વનસ્પતિ ઉપર ઘણા બધા પુષ્પો આવેલા છે. એ જ વનસ્પતિના એક પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય. તો આને આપણે કહેવામાં આવે છે ગેટેનોગેમી. ક્રિયાત્મક રીતે કહી શકીએ તો ક્રિયાત્મક રીતે પરપરાગનયન થયું, કારણ કે એક પુષ્પમાંથી પરાગરજ બીજા પુષ્પ ઉપર સ્થળાંતરિત થઈ. પરંતુ અહીંયા જે પરાગરજ જનીનિક રીતે જે બંધારણ ધરાવે તો એ સરખું જ છે. અને આપણે કહેવામાં આવે છે ગેટેનોગેમી, એટલે કે જનીનિક દ્રષ્ટિએ સ્વફલન સાથે એ સમાનતા ધરાવે છે, કારણ કે પરાગરજ એ જ વનસ્પતિ પરથી આવતી હોય છે. બીજું આપણને આપેલું છે જેનોગેમી, પરવશ.
કે પરાગાશયમાંથી ઉત્પન્ન થયેલી પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાસન ઉપર સ્થળાંતરિત થતી હોય છે. અને આ એકમાત્ર એવા પ્રકારનું પરાગનયન છે કે જેની અંદર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થઈ શકતી હોય છે. તો આ બાબત યાદ રાખવી. અહીંયા આપણને આપેલા છે સમૃદ્ધ પુષ્પો કે જે જમીનની અંદર જે આવેલો જે ભાગ હોય એના ઉપર આ પુષ્પોનું નિર્માણ થાય. આ સમૃદ્ધ પુષ્પો ક્યારે ખીલવાના નથી. આ બાબત ખાસ યાદ રાખવી. આગળ હવે જોઈએ આપણે પરાગનયન માટેના વાહકો. પરાગરજને આપણે લઈ જવી છે તો પરાગરજને લઈ જવા માટે એના વાહકો છે જુદા જુદા. જૈવિક વાહકો છે, અજૈવિક વાહકો છે. અજૈવિકની અંદર પવન અને પાણી છે. અજૈવિકમાં કોણ છે? પવન અને પાણી. પણ બંનેમાં સૌથી વધારે કોના દ્વારા થવાનું? પવન દ્વારા. યાદ રાખવાનું. અને જૈવિકમાં છે પ્રાણીઓ. અને આ બધા જુદા જુદા પ્રાણીઓ હોય, ભૃગુ કીટકો હોય, ફૂદાઓ હોય, સ્નેલ હોય, ચામાચીડિયું હોય, ગેકો ગરોળી હોય, ઘણા બધા જુદા જુદા પ્રાણીઓ છે. પરંતુ એ બધા પ્રાણીઓમાં મુખ્ય જે આપણે પ્રભાવી કહી શકાય તો મુખ્ય પ્રભાવી છે મધમાખી છે. એ બધા જ પ્રાણીઓમાં મુખ્ય અને જે પ્રભાવી છે એ મુખ્ય પ્રભાવી કોણ છે? મધમાખી છે. તો યાદ રાખવાનું. અજૈવિકના બે પ્રકાર છે, પવન દ્વારા અને પાણી દ્વારા થવાનું. પાણી દ્વારા થતું હોય તો આપણે એને કહેવામાં આવશે હાઇડ્રોફિલી. પાણી દ્વારા થાય તો એને શું કહીએ? હાઇડ્રોફિલી. અને પવન દ્વારા થતું હોય તો એને એનેમોફિલી કહેવામાં. પવન દ્વારા જે થાય એને આપણે શું કહેવામાં આવે છે? એનેમોફિલી કહેવામાં આવે છે. અને કીટકો દ્વારા થાય તો એને આપણે એન્ટેમોફિલી કહેવામાં આવે. પ્રાણીઓ દ્વારા થાય તો આપણે એને ઝૂફિલી, પક્ષીઓ દ્વારા થાય તો ઓર્નિથોફિલી. જુદા જુદા આપણે આગળ જોઈશું. બરાબર. હવે ખૂબ જ ઓછી માત્રામાં વનસ્પતિઓ અજૈવિક વાહકોનો ઉપયોગ કરે છે, પવન અને પાણી બંને. હવે અહીંયા પુષ્પો જે છે એ પુષ્પો ખૂબ જ મોટી પ્રમાણમાં પરાગરજ સર્જતા હોય અજૈવિકમાં, કારણ કે એની વ્યય થવાની જે સંભાવના છે એ વ્યય થવાની સંભાવના ખૂબ જ વધારે હોય છે. અજૈવિકમાં પવન જે છે એ પવન સામાન્ય છે. પવન દ્વારા પરાગનયન થતું હોય તો એને આપણે એનિમોફિલી કહેવામાં આવે. પરાગરજ એની નાની હોય, સૂકી હોય, લીસ્સી હલકી હોય છે, ચિકાસ વગરની સપાટી યુક્ત હોય છે. બરાબર. એટલે એના પરિણામે શું થાય? પવન દ્વારા સરળતાથી એ સ્થળાંતરિત થઈ શકે. તેમના જે પુકેસર હોય એ પુકેસર મુક્ત હોય, ખુલ્લા હોય. અને ખુલ્લા હોય એટલે એ પવન દ્વારા એ પરાગરજનું વહન થઈ જાય. જ્યારે એના પરાગાસન હોય એ પરાગાસન પિંછાયુક્ત હોઈ શકે છે, ચિકાસયુક્ત, રોમમય અને શાખિત હોય. તો અહીંયા આપણને આપેલું છે એ પરાગાસન જે આપેલા હોય એ પિંછાયુક્ત પરાગાસન હોવાથી વાત પ્રવાહિત પરાગરજને સરળતાથી ગ્રહણ કરી શકે. બરાબર. તો એ બાબત આપેલી છે. અને અહીંયા આપ્યું વાત પરાગિત પુષ્પો સામાન્ય રીતે એક અંડકયુક્ત બીજાશય ધરાવતા અનેક પુષ્પો ધરાવતો પુષ્પ વિન્યાસ ધરાવે છે. ઉદાહરણ એક આપ્યું આપણને મકાઈ. મકાઈ આપણે દરેકે જોઈ. મકાઈનો ઉપરનો જે ભાગ હોય તો ઉપરના ભાગે નર પુષ્પો ગોઠવાયેલા છે, નીચેના ભાગે માદા પુષ્પો ગોઠવાયેલા હોય છે. બીજું અહીંયા આપણને આપ્યું મકાઈનો આપણે જે ડોડો જોઈએ છીએ એની ઉપરનો ચોટલીનો ભાગ એવો આપણે કહીએ. ડોડો હોય ને ઉપર ચોટલીનો ભાગ, તો એ બીજું કશું નથી પરંતુ પરાગાસન અને પરાગવાહિની હોય છે. બરાબર. તો આ વાત પરાગનયન ખૂબ સામાન્ય છે, તો એને આપણે એનેમોફિલી કહેવામાં આવે. તો આ બાબત અહીંયા આપણે ખાસ અહીંયા યાદ રાખવાની છે. આગળ આપણે જોઈએ હાઇડ્રોફિલી. હાઇડ્રોફિલી પાણી દ્વારા જે પરાગનયન થતું હોય એના પાછા બે પ્રકાર. એપીહાઇડ્રોફિલી, હાઇપોહાઇડ્રોફિલી. પરાગરજ એ પાણીની સપાટી ઉપર તરતી હોય તો એપી ઉપર, પરાગરજ પાણીની અંદર જતી હોય તો એને હાઇપોહાઇડ્રોફિલી. જે વનસ્પતિ નિમગ્ન હોય, પાણીની અંદર આવેલી હોય તો એમાં પરાગરજને પાણીની અંદર જવાનું છે તો હાઇપોહાઇડ્રોફિલી, અને પરાગરજને પાણીની સપાટી પર તરતું જવાનું તો એપીહાઇડ્રોફિલી. એટલા માટે આમની જે પરાગરજ હોય એ પરાગરજ વિશિષ્ટ ઘનતા ધરાવતી હોય, મ્યુસિલેજથી આવૃત થયેલી હોય છે. બરાબર. એ લક્ષણ હાઇડ્રોફિલનું ખાસ આપણે યાદ રાખવાનું. અને અહીંયા આપણે જોઈએ તો લગભગ 30 જેટલી મર્યાદિત પ્રજાતિઓની અંદર આ જોવા મળતું હોય છે. અને એમાં પણ મોટા ભાગની બધી જ જલીય એકદળી છે. આપણે આગળ ભણી ગયા હતા નિમ્ન કક્ષાની જે વનસ્પતિઓ, દાખલા તરીકે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગીની વાત કરીએ તો એમાં નરજન્યુનું જે સ્થળાંતરણ થાય તો એ સ્થળાંતરણ માટે કોણ છે? પાણી છે. એટલા જ માટે એમનું જે વિતરણ છે એ મર્યાદિત વિસ્તારમાં થયેલું હોય છે. હવે અહીંયા ઉદાહરણ આપ્યા દાખલા તરીકે
અહીંયા ખાસ બાબત અહીંયા આપણે યાદ રાખવાની છે. નીટની અંદર પૂછાય વનસ્પતિના નામ આપ્યા, જેમાં આપ્યું કે વેલિસનેરિયા અને હાઇડ્રીલા મીઠા પાણીમાં છે. જોડકાની અંદર આપણને પૂછાય વેલિસનેરિયા અને હાઇડ્રીલા કે જે મીઠા પાણીમાં ઉગે, અને કેટલાક દરિયાઈ ઘાસ જેવા કે જે જોસ્ટેરા છે, એ જોસ્ટેરા દરિયાઈ ઘાસ એટલે ખારા પાણીમાં ઉગે છે. બીજી ખાસ અગત્યની બાબત આપી, બધી જ વનસ્પતિ જે પાણીમાં થતી હોય એ પાણીમાં થતી બધી જ વનસ્પતિ પાણી દ્વારા પરાગને નથી કરતી. જેમ કે જળકુંભી, ટેરર ઓફ બેંગાલ જેને કહીએ, જળ શૃંખલા કહીએ છીએ, જલીય લીલી છે, કમળ છે, પોયણા છે. તો એની અંદર જે પરાગનયન થાય તો એ પરાગનયન કીટકો કે પવન દ્વારા થાય. આ પણ એમસીક્યુ પીએમટીની અંદર પૂછાઈ ગયેલો છે. પૂછાયેલા એમસીક્યુ જોઈએ તો આપણને ખ્યાલ આવશે. હવે અહીંયા થોડુંક આપણને વેલિસનેરિયામાં જે પરાગનયન કેમનું થાય તો એ વેલિસનેરિયાની અંદર પરાગનયન કેમનું થાય એ આપણને અહીંયા આપેલું છે. તો એ આપણે અહીંયા સમજીએ કે વેલિસનેરિયાની અંદર પરાગનયન કઈ રીતે થતું હોય છે. અહીંયા આપણને વેલિસનેરિયા જે છે એ વેલિસનેરિયાની આકૃતિ આપેલી છે. આના પટ્ટીમાં એનો ભાગ છે, અને અહીંયા આપણે જોઈ શકાય કે સ્પ્રિંગ જેવો જે ભાગ છે, અહીંયા આપણે આ જે સ્પ્રિંગ જેવો ભાગ છે, આ જે માદા પુષ્પ છે એ લંબાયેલા સ્પ્રિંગ જેવા ભાગથી જોડાયેલું હોય છે. અને એનું અહીંયા આપણે જોઈ શકાય કે આનું જે પરાગાસન છે, આ આખું જે પરાગાસન આપેલું છે તો મીણમય હોય. કેવું હોય? મીણમય હોય. નર પુષ્પો જે છે પરાગરજ પાણીની સપાટી ઉપર મુક્ત કરે. નર પુષ્પો પરાગરજને કઈ મુક્ત કરે? અહીંયા પાણીની સપાટી પર. અહીંયા આમાં પરાગરજ મુક્ત થતી હોય, અને પરાગરજ જેવી અહીંયા આવે એટલે અંદર તો થોડુંક મીણમય દ્રવ્ય છે. એટલે કેવું, ડોલ આપણે હોય અને અંદર પાણી ફેરવીએ તો વમળ બને, એવું સૂક્ષ્મ વમળ જેવું અહીંયા બને, કારણ કે એની સપાટી મીણમય છે. અને એ પરાગરજ છે એ પરાગાસનની અંદર ઉતરી જાય, ફલન થઈ જાય. એટલે જે માદા પુષ્પ આ જે સ્પ્રિંગ જેવા ભાગેથી જોડાયેલું છે, આ સ્પ્રિંગ જેવો જે ભાગ છે એ પાછો પાણીની અંદર જતો રહેશે. તો આ બાબત અહીંયા ખાસ યાદ રાખવાની. ખબર પડી? તો એનું જે પરાગાસન છે એ મીણમય હોય છે. નર પુષ્પો જે છે પરાગરજ પાણીની સપાટી ઉપર મુક્ત કરે, અને પરાગરજ જ્યારે પાણીની સપાટી ઉપર મુક્ત થાય તો એને કહીએ છીએ આપણે એપી હાઇડ્રોફિલી. એપી પાણીની સપાટી ઉપર, એપી ઉપરનું પાણીની સપાટી પર પરાગરજ મુક્ત થઈ તો એને આપણે કહીએ છીએ એપી. તો આ બાબત અહીંયા આપણે ખાસ આને યાદ રાખવાની છે. બરાબર, આગળ વધીએ. દાખલા તરીકે આપ્યું આપણને દરિયાઈ ઘાસની વાત કરીએ, જોસ્ટેરા છે. તો આ વનસ્પતિ એવી છે કે પાણીની અંદર નિમગ્ન રહેશે, પાણીની અંદર નિમગ્ન રહેતી હોય, અને આ પરાગરજ પાણીની અંદર મુક્ત થતી હોય છે. અને આવું પૂછાય કે જે વનસ્પતિઓ નિમગ્ન છે પાણીની અંદર, તેમની પરાગરજ લાંબી અને પટ્ટીયુક્ત હોય છે. પટ્ટી જેવો ભાગ હોય, જેના પરિણામે એ પાણીની અંદર એ ડૂબે, જાતે પહોંચે, વિશિષ્ટ ઘનતા ધરાવતી છે, અને નિશ્ચિત ગુરુત્વાકર્ષણ એની અંદર જોવા મળે, કારણ કે એને અંદર જવાનું છે. તો આ રીતે એ પાણીમાં નિષ્ક્રિય રીતે પહોંચતી હોય છે. બીજું આપ્યું જલ પરાગિત છે, એટલે ભેજથી રક્ષણ માટે એ શ્લેષ્મથી આવૃત થતું હોય છે. બરાબર, તો આ પણ બાબત અહીંયા આપણે યાદ રાખવાની છે. બીજું ખાસ, પવન દ્વારા પરાગનયન થતું હોય ને પાણી દ્વારા, તો બંનેની અંદર એના જે પુષ્પ હોય તો એ સામાન્ય રીતે રંગબેરંગી હોતા નથી, મધુદ્રવ્ય સર્જતા નથી, કારણ કે એમને કીટકોને કોઈને આકર્ષિત કરવાના હોતા નથી. આગળ હવે જોઈએ આપણે પ્રાણીઓ દ્વારા પરાગનયન, અથવા તો જે જૈવિક પરાગનયન છે, જૈવિક જે વાહકો છે. તો મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગવાહક તરીકે વિવિધ પ્રાણીઓનો ઉપયોગ કરે. મધમાખીઓ છે, પતંગિયા માખી, ભૃગુ કીટકો છે, ભમરીઓ છે, કીડી ફૂદા. પક્ષીઓમાં આપ્યું સનબર્ડ છે, હમિંગબર્ડ છે, સૌથી નાનું પક્ષી, સામાન્ય વાહકો છે. પરંતુ આ બધા જુદા જુદા છે. એમાં ખાસ પ્રભાવી કોણ છે? તો કે મધમાખી છે. ખાસ પ્રભાવી કોણ છે? મધમાખી. તો આ બાબત યાદ રાખવી. કેટલાક મોટા પ્રાણીઓ છે, જેમ કે લેમુર દ્વારા પ્રાઇમેટનું છે, કોતરનારા કેટલાક કર્તનશીલ પ્રાણીઓ હોય છે. બરાબર, સરીસૃપોમાં ગેકો ગરોળી આપેલી છે, કાચિંડો છે, વગેરે પણ એ પરાગ રજનું વહન એ કરતા હોય છે. તો આ બાબત અહીંયા આપણે યાદ રાખવાની છે. કીટકો દ્વારા થાય તો આપણે એન્ટેમોફિલી કહેવામાં આવે. શું કહેવામાં આવે? એન્ટેમોફિલી કહેવામાં આવતું હોય છે.
તો એ બાબત અહીંયા જોઈએ. અને પ્રાણીઓ દ્વારા જે પરાગનયન થતું હોય તો એ વિશિષ્ટ અનુકૂલનો ધરાવતા હોય છે, કારણ કે એમની જે પરાગરજ હોય એમને કીટકોને આકર્ષિત કરવાના હોય છે. તો એ કીટકોને આકર્ષિત કરવા માટે મધુગ્રંથિ હોય, બરાબર, મધુરસનું નિર્માણ થતું હોય, એમાંથી ગંધ આવતી હોય, કાં તો સુગંધ પણ આવી શકે અથવા તો દુર્ગંધ પણ આવી શકે. એમની પરાગરજ કંટકીય હોઈ શકે, ચિકાસયુક્ત હોઈ શકે, રૂમમય હોઈ શકે, એટલે કીટકની સપાટી ઉપર ચોંટી જાય. તો એ આપણને આપેલું છે. અને આખો કીટકોને આકર્ષિત કરવા માટે એનો જે પુષ્પ વિન્યાસ હોય એ રંગબેરંગી ધ્યાન આકર્ષક હોય. અને એક ધ્યાન આકર્ષિત જે કલરો હોય એ પ્રકારનું હોય છે. તો એ આપ્યું. અને આપ્યું કે માખીઓ અને ભૃગુ કીટકોથી પરાગિત પુષ્પો આ પ્રાણીઓને આકર્ષવા દુર્ગંધ સર્જે છે. કારણ કે આપણે જોઈએ સડી ગયેલું હોય કોઈ ભાગ હોય તો એના ઉપર ઘણા બધા કીટકોને એવું બધું આવે. તો એ રીતે એમને આકર્ષિત કરવા માટે, દાખલા તરીકે જાયન્ટ રેફલેસી આપણને ખબર છે સૌથી મોટું પુષ્પ, 8થી લઈને 20 કિલોગ્રામ જેટલું એનું વજન હોય. તો એની અંદર જે પરાગનયન થતું હોય તો એની અંદરથી એક દુર્ગંધ આવતી હોય, સડી ગયેલું જે માંસ હોય એ પ્રકારનું. અને એ પ્રકારે કીટકો આકર્ષિત થાય. પુષ્પ એનું જે દલપત્ર હોય તો એકદમ લાલ રંગ જેવું હોય, એટલે કીટકો કે બીજું કોઈ એવું સમજે કે અહીંયા કોઈ રુધિર કે એવું કંઈ છે એટલે આવે આકર્ષિત થઈ છે. તો અહીંયા એ બાબત આપણને આપેલી છે, તો એ આપણે અહીંયા ખાસ યાદ રાખવાની છે. આગળ જોઈએ આપણે. તો પરાગરજ દેહનું જે આવરણ હોય એ પરાગરજ ચિકાસયુક્ત હોય છે, કંટકીય હોય છે, બરાબર ને, જેના પરિણામે જે પણ કીટક છે એને સપાટી ઉપર ચોંટી જાય. તો એ બાબત આપણને ખબર પડી. બીજું આપણે પર્યાવરણના આગળના ચેપ્ટરોમાં આવશે મેડિટેરિયન ઓર્કિડ, બરાબર, એનું જે એક જુદા જ વિશિષ્ટ પ્રકારનું જે અનુકૂલન થયેલું છે આવવાનું છે. ફાઇકસની અંદર પણ જે દાખલા તરીકે આપણે જે અંજીરનું ઉદાહરણ હતું તો એ પણ આપણે યાદ રાખવાનું છે, બરાબર. અને અહીંયા આપ્યું કે ઉદાહરણ તરીકે એમાર્મોફલસ આપેલું છે. પુષ્પ જ પોતે કે 6 ફૂટની ઊંચાઈ ધરાવે છે અને એમાં ફૂદાની જાતિ દ્વારા એની અંદર પરાગનયન અહીંયા થતું હોય છે, બરાબર. તો આ બાબત અહીંયા યાદ રાખવી. એમાર્મોફિલસ જે છે એ 6 ફૂટની ઊંચાઈ ધરાવે, એમસીક્યુમાં પૂછાય આપણને માહિતી આધારિતમાં. અને બીજો એક આંતર સંબંધ છે યુક્કા અને ફૂદાની અંદર. આ એમસીક્યુ પાછલા વર્ષમાં પૂછાયેલો છે કે બંને એકબીજા વગર પોતાનું જીવનચક્ર પૂરું કરી શકતા નથી. તો આ એમસીક્યુ પૂછાયો હતો. તો આ બંને જાતિઓ ફૂદા અને યુકા એકબીજા વગર પોતાનું જીવનચક્ર પૂરું કરી શકતા નથી. ફૂદા પોતાના જે પણ ઈંડા છે એ આ યુકા નામની વનસ્પતિના બીજાશયના પોલાણમાં મૂકે છે અને એના પરિણામે શું થાય, યુકાની અંદર પરાગનયન થઈ જાય. અને જ્યારે બીજનો જે વિકાસ છે એ જ્યારે બીજનો વિકાસ શરૂ થાય છે ત્યારે ફૂદાની જે ઈયળ છે એની અંદરથી બહાર આવતી હોય છે. અને આ રીતે એ યુકાને પણ મદદરૂપ થાય અને જે ફૂદા છે એનું પણ જીવનચક્ર અહીંયા પૂરું થતું હોય. તો બંને એકબીજા વગર પોતાનું જીવનચક્ર પૂરું કરી શકતા નથી. આ બાબત ખાસ યાદ રાખવાનું, પાછલા વર્ષમાં પૂછાય. એમોર્મોફિલસ સુરણવાળું યાદ રાખવાનું, એ પૂછાઈ શકે છે. આગળ જોઈએ આપણે. બધી વનસ્પતિઓનું ને બધું આપણને આપેલું છે, બરાબર. તો આજના વિડીયોની અંદર આપણે આટલા સુધી આપણે જોઈશું અને આગળ આપણે બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ છે, બેવડું ફલન છે, ભ્રૂણપોષ છે અને બીજ જે વિષય, બરાબર, અસંયોગી જનન, એ આગળના ભાગની અંદર આપણે જોઈશું. વિડીયો જ્યારે જોવો છો તો પૂરેપૂરું વિડીયોને જોવો તમે, તો તમારું અહીંયા રિવિઝન થશે, બરાબર ને. અહીંયા આપણે એનસીઆરટીની બુકમાંથી જ રિવિઝન કરીએ છીએ. વિડીયોને વધુમાં વધુ શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોઈ પણ આપણને ડાઉટ હોય તો એ ડાઉટ પણ તમે કોમેન્ટની અંદર જણાવો તો આપણને ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતે હજુ વિદ્યાર્થીઓને ખબર પડતી નથી. થેન્ક યુ.